નવરાત્રી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ચારો તરફ માતાજીના નોરતાના દાંડિયા રાસનું આયોજન થયું છે. શેરી ગરબા મહોત્સવથી લઈ પ્રાચીન નવરાત્રીથી લઈ અને ખૂબ મોટા કોમર્શિયલ આયોજનો સુધી સારામાં સારું આયોજન ગોઠવાયું છે. ત્યારે ગુજરાતના સૌ ખેલૈયાઓને, શ્રદ્ધાળુઓને બધાને હું નવરાત્રીની શુભેચ્છા પાઠવું છું. વિસાવદર વિધાનસભાના સૌ વડીલો માતાઓના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા પછી અમારી પહેલી નવરાત્રી છે. એટલે હું પોતે પણ વ્યક્તિગત રીતે ખૂબ હરખમાં છું. જનતા એટલે જ હરખમાં છે. આમ તો હું નવરાત્રીમાં અલગ અલગ અનેક સોસાયટીમાં વર્ષોથી જતો આવ્યો છું, પણ આ વખતે ઉત્સાહ અલગ પ્રકારનો છે. આ વખતે ગોપાલભાઈ ધારાસભ્ય છે, એ વાતનો રાજીપો છે, એ વાતનું ગર્વ લે છે જનતા કે અમારો છોકરો, અમારો ભાઈ ધારાસભ્ય તરીકે કામ કરી રહ્યો છે. એટલે આજે હું આ કતાર ગામની સાંઈ શ્રદ્ધા સોસાયટીમાં નવરાત્રી નિમિત્તે માતાજીના દર્શન કરવા અને સોસાયટીના સૌ આગેવાનોને મળવા આવ્યો છું. બધાએ મારું સ્વાગત સત્કાર કર્યું. આ અગાઉ પણ રાજકોટમાં, જુનાગઢમાં, વિસાવદરમાં, ભેસાણમાં, અહીંયા સુરતમાં અલગ અલગ અનેક નવરાત્રીમાં હાજરી આપી અને મેં સૌ આયોજકોને શુભેચ્છા પાઠવી છે. અને એવી રીતે માતાજીને પ્રાર્થના કરું છું કે આ નવરાત્રીમાં માતાજી આપણને બધાને ખૂબ આશીર્વાદ આપે, સુખી રાખે, આપણને બધાને સ્વસ્થ રાખે એવી મેં પ્રાર્થના કરું છું. ગોપાલભાઈ, સી.આર. પાટીલ અને કૌશિક વિકાસભાઈ કથિક ઓડિયો વાયરલ થયો છે, વાતચીત કરતો શું કેવું છે? એ બેયને માતાજી સુખી રાખે એવું મારે કહેવું છે. વાત કરીએ તો સુરતના ડાયમંડ કાપડ અને અમરેલી મેડિસિન બાબત ટ્રમ્પે જે રીતે ટેરિફ નાખ્યો છે, તો ઉદ્યોગોની બાબતમાં શું કહેવું છે? અને કારણ કે એની સાથે બીજા બધા પરિવાર સંકળાયેલા છે. એટલે બે વાત છે. ટ્રમ્પ એમના દેશનો બોસ છે. એ એમના દેશમાં શું કરે છે, કેમ કરે છે, એમાં આપણે કઈ બોલવાનું રહેતું નથી. આપણા દેશના ક્યાં છે? આપણા દેશની જનતાએ જેને આપણા દેશની સરકાર ચલાવવા માટે બેસાડ્યા છે, એ મહાનુભાવો છે ક્યાં? ટ્રમ્પ ભારતની વિરુદ્ધમાં આટલું બોલે છે, ભારતની વિરુદ્ધમાં આટલા કડક અને ખરાબ નિર્ણયો લઈ રહ્યો છે, ત્યારે ટ્રમ્પને કોઈ બે શબ્દો કહી શકે એવો માણસ ભારતની સરકારમાં છે કે નહીં? રીલો બનાવવાની હતી ત્યારે બધા નંબર 1 હતા. રિયલ લાઈફમાં તાકાત બતાવવાનો વારો આવ્યો કે ટ્રમ્પને આંખમાં આંખ નાખીને કહી શકે કે ભાઈ ટ્રમ્પ મર્યાદામાં રહેવા મજા છે. આવા શબ્દો બોલવા વાળો માણસ સરકારમાં કેમ નથી?